તો અહીં આપણે એક કઢાઈ લેવાની છે. તે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ત્યારબાદ ખમણેલું પનીર એડ કરી દેવાનું છે. તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પનીરને લો ફ્લેમ ઉપર સરખી રીતે મિક્સ કર્યા બાદ તે પનીર એકદમ પોચું પડવા માંડશે અને એકદમ સોફ્ટ બની જશે. જ્યારે પનીર સોફ્ટ બની જશે એટલે તમારું બીજું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લેવાનું છે, જે કન્ડેન્સ મિલ્ક છે. અહીં 200 ગ્રામ પનીર છે એટલે તેની સામે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક આપણે એડ કરવાનું છે. તમે જેટલી પણ ક્વોન્ટિટી બનાવવા માંગતા હોય તેની સામે તે જ ક્વોન્ટિટીના હિસાબે આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. શુગર એડ કરવાનું નથી. અહીં સ્વીટ કન્ડેન્સ મિલ્ક છે એટલે બંને સેમ ક્વોન્ટિટીમાં આપણે એડ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે અહીં પકાવવાનું છે. જ્યાં સુધી એકદમ પનીરમાં કન્ડેન્સ મિલ્ક એબ્ઝોર્બ ન થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી સતત હલાવ્યા બાદ તમને જોવા મળશે કે અહીં કન્ડેન્સ મિલ્ક એકદમ એબ્ઝોર્બ થવા માંડ્યું છે અને આ મિશ્રણ થોડુંક જાડું થવા માંડ્યું છે. પેનમાંથી જ્યાં સુધી આ મિશ્રણ છૂટું ન પડવા માંડે ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર હલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી દાણા દાણા ટેક્સચરમાં આવી જશે એટલે તમને સમજી જજો કે આ કલાકંદ રેડી છે. ત્યારબાદ અહીં એલચી પાવડરનો ભૂકો એડ કરી લેવાનો છે. જો તમે ફ્રેન્ડ્સ આમાં મિલ્ક પાવડર એડ કરવા માંગતા હોય તો પણ તે કરી શકો છો. તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે કઢાઈમાંથી આ ટેક્સચર છૂટું પડવા માંડ્યું છે એટલે કલાકંદ ફ્રેન્ડ આપણું રેડી છે. તો આપણે એક ટ્રે લેવાની છે. કોઈપણ ચોરસ બોક્સ હોય કે કોઈપણ કન્ટેનરમાં તમે આ મિશ્રણને આપણે સરખી રીતે પાથરી લેવાનું છે અને ત્યારબાદ સરખી રીતે એક લેયરમાં પાથર્યા બાદ તેના ઉપરથી પિસ્તાનો પાવડર છે કે પછી કાજુ બદામની કતરણ છે, તમને જે ઈચ્છા હોય તે તમે તેના ઉપર ગાર્નિશિંગ કરી શકો છો અને ત્યારબાદ કાજુ બદામનું ગાર્નિશિંગ કર્યા બાદ તેને સરસ રીતે સેટ થવા માટે થોડીવાર માટે મૂકી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું એકદમ ઇન્સ્ટન્ટ કલાકંદ, જે ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જતું હોય છે કે કોઈ પણ ગેસ સામે ઊભું રહ્યા વગર, ઝંઝટો વગર ફટાફટ બની જતું આ કલાકંદ છે, જે શ્રી કૃષ્ણ ભગવાનનું ખૂબ જ ફેવરેટ છે એમ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ આ જન્માષ્ટમીમાં કે રક્ષાબંધનમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા, આ વખતે બહારની મીઠાઈ લઈ જવા કરતાં તમે તમારા ભાઈને આ રક્ષાબંધનમાં તમારા હાથથી બનાવેલી આ મીઠાઈ જરૂરથી ખવડાવજો અને હા, આ રેસીપી બનાવો તો કેવી લાગી આ રેસીપી